ગણી આ દાખલો, એ નળ 20 મિનિટમાં ટાંકી ભરવાનો. હવે એ નળે 1/4 ટાંકી ભર્યા બાદ તેના જેવા બીજા 4 નળ જોડાય તો ટાંકી ભરાતા કેટલો સમય લાગવાનો? ગણેલો એકવાર આવો દાખલો. સિમ્પલ. આપણે શું કરીએ, ટાંકીના 4 ભાગ પાડીએ તો 4 ભાગમાં 1 ભાગ ભરવાનો. તો 1 ભાગ ભરતા કેટલો લાગવાનો? તો સિમ્પલ, 20ના 4 ભાગ પાડો તો 5 5 5, તો 1 ભાગ ભરાતા 5 મિનિટ લાગવાની. થઈ ગયું 1/4 ભાગ. હવે 3 ભાગ વધ્યા તો 3 ભાગમાં જો એ નળ એકલો હોત તો એને 15 મિનિટ લાગતી, પણ એના જેવા બીજા 4 જોડાઈ ગયા તો એ તો ખરો, અને એના જેવા બીજા 4, તો ટોટલ 5 નળ થયા. તો સિમ્પલ 15 ભાગ્યા 5 તો 3 મિનિટ લાગવાની. હવે જે હું બોલ્યો એ આપણે સમજીએ કે ભાઈ આપણી આ ટાંકી, રાઈટ. હવે 1/4 ભરવાનું, તો ટાંકીના આપણે 4 ભાગ પાડીએ, એમાંથી 1 ભાગ ભરી દઈએ. તો આ 1 ભાગ ભરતા કેટલો ટાઈમ લાગવાનો? 5, કારણ કે તમે 20 મિનિટમાં 5 5 ભાગ પાડો તો આખી ટાંકી 20 મિનિટમાં ભરાઈ જવાની, પણ આટલી આપણું ભરાઈ ગયું. હવે આટલી ટાંકી જો ભરવી હોત તો કેટલો સમય લાગતો? 15 મિનિટ લાગતી. એ નળની જ 15 મિનિટ લાગતી, પણ એના જેવા બીજા 4 નળ જોડાઈ ગયા, ટોટલ 5 થયા. હવે સિમ્પલ વિચારો, એક નળને 15 લાગતું તો 2 નળ હોત તો અડધો, 15 ભાગ્યા 2 7.5, 3 હોત તો 15 ભાગ્યા 3 5. તો સિમ્પલ, આ 4 વત્તા 1 નળ, તો અહીંયા તમે શું કરો, 15 ભાગ્યા 5, તો 3 મિનિટ જવાબ આવવાનો, રાઈટ. જો તમને પૂછ્યું હવે કેટલો સમય લાગવાનો, તો 3 મિનિટ. પણ જો એવું પૂછ્યું હોય કુલ કેટલો સમય લાગવાનો, તો 5 અને 3 8 મિનિટ લાગવાનો. દિમાગ સમજી એવી રીતે ભણીએ તો બહુ જ મજા આવવાની. મળીએ. ગણીએ આ દાખલો, પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર 3:1. મતલબ જો પપ્પાની 3 ઉંમર હોય તો છોકરાની 1 ઉંમર હોય, 30 હોય તો પેલાની 10 હોય. હવે 10 વર્ષ પછી એટલે ભવિષ્યમાં બંનેની ઉંમરનો સરવાળો 80 વર્ષ, તો છોકરાની ઉંમર 2 વર્ષ પહેલાંની પૂછી. તો સિમ્પલ આમાં બંનેની ઉંમરનો સરવાળો 10 વર્ષ પછી ભવિષ્યમાં જો 80 હોય તો બંનેની 10 ઉંમર કાઢી નાખો તો સરવાળો આજે 60 થવાનો. હવે આજે બંનેનો સરવાળો 60, જ્યારે ગુણોત્તર 3:1 તો 3 વત્તા 1 4 કરીએ, ત્યારે હકીકતમાં 4 કેટલા? 60. તો 60 ભાગ્યા 4 તો 1 બરાબર 15 થયું. હવે 1નું મૂલ્ય 15 હોય તો છોકરાની ઉંમર 1 તો 15 થઈ ગઈ, જ્યારે પપ્પાની ઉંમર 3 તો 45 થઈ ગયા. તો છોકરાની આજની ઉંમર 15 આવી, તો 2 વર્ષ પહેલાં ઉંમર કેટલી હોય? 13. સી કેટેગરીનો દાખલો એ થઈ ગયો. હવે જો હું જે બોલ્યો એ સમજીએ કે ભાઈ આ પપ્પા અને આ છોકરો બંનેનો ગુણોત્તર કેટલો? તો પપ્પા 3 અને આ 1. ગુણોત્તરના ચેપ્ટરમાં ડિટેલમાં સમજીશું. હવે આજથી 10 વર્ષ પછી બંનેનો સરવાળો કેટલો થાય? 80. ભવિષ્યમાં 80 હોય તો આજે પાછા આવવું હોય તો બંનેની ઉંમર 10 10 ઘટવાની. બંનેની ઉંમર ગમે તેટલી હોય પણ ઘટવાની કેટલી? 10 10. બંનેનું 10 10 કાઢી નાખો તો આજે બંનેનો સરવાળો કેટલો થાય? 60 થાય. હવે 60માં અમુક પપ્પા અને અમુક છોકરો, પણ એકચ્યુઅલમાં ગુણોત્તર જોઈએ તો બંનેનો સરવાળો કેટલો થાય? 4. તો મૂકો, જો 4 બરાબર 60 થાય તો 1 બરાબર કેટલું? તો સિમ્પલ જે હું બોલે 60 ભાગ્યા 4 તો 15. આ 15 શું થયું? તો 1નું મૂલ્ય થયું. એક ટોપલીમાં 10 સફરજન હોય તો આપણે શું કહીએ? એક ટોપલી એટલે 10 સફરજન, એક ટોપલી એટલે 15 સફરજન. તો 1 એટલે 15, તો મૂકી દો અહીંયા. આ 1 એટલે બી 15 થઈ ગયું, જ્યારે 15 તારી 45, પપ્પા 45ના થઈ ગયા. તારો મેળવો તો મેળવાય, 45 15 60. 10 વર્ષ પછી તો બંનેની ઉંમર 10 10 શોધવાની, તો 20, તો 80. હવે પૂછ્યું શું? તો છોકરાની આજની ઉંમર 15, તો 2 વર્ષ પહેલાં કેટલી હોય? 13. રાઈટ? એકદમ સિમ્પલ. ગણીએ આ દાખલો, સી કેટેગરીના દાખલાને એ કેટેગરી બનાવી દઈએ મોઢે મોઢે ગણીને. 40 લીટર મિશ્રણમાં 10% દૂધ. હવે એ મિશ્રણમાંથી પાણી કાઢી લેવાનું અમુક, જેથી દૂધ તો એટલું જ રહેવાનું પણ દૂધનું પ્રમાણ વધી જાય, 20% થઈ જાય. તો પાણી કેટલું કાઢ્યું હશે? તો ગણીએ મસ્ત રીતે. 40 લીટર મિશ્રણમાં 10% દૂધ, તો 40ના 10% એટલે 4 દૂધ થયું, 4 લીટર. તો 4 લીટર દૂધ થાય તો ઓટોમેટિક પાણી કેટલું થવાનું? 36 લીટર થવાનું. હવે પાણી કાઢી લઈએ તો દૂધ 4 લીટર જ રહેવાનું, પણ એનું પ્રમાણ 20% થઈ જાય. તો હવે મૂકો તમે,
20% બરાબર દૂધ, તો પાણી ઓટોમેટિક 80 થવાનું. હવે આ 20% કેટલા મૂલ્ય આપ્યું છે ને 4, તો 20% બરાબર 4 થાય તો 80% બરાબર સિમ્પલ. 20 એ 80 ક્યારે થાય? 4 ગુણો તો 4 ને 4 ગુણો તો 16 થવાનું. તો હવે આપણું પાણી 16 લીટર થઈ ગયું. હતું કેટલું? 36. થઈ ગયું કેટલું? 16. તો કેટલું આપણે કાઢી દીધું? 20 લીટર. સિમ્પલ. એ કેટેગરીથી તમે નીચે જતા રહો છો. સમજીએ પણ આ બધું મોઢે ક્યારે થાય? પેન ઉપાડ કરો તો મોઢે થાય. હવે 40 લીટરનું મિશ્રણ, એમાં બે વસ્તુ આપી, એક દૂધ આપ્યું અને એક પાણી આપ્યું, રાઈટ? દૂધનું કેટલું? 10%. તો 40 ના 10% એટલે ટકાના ચેપ્ટરમાં તમે જોજો, 40 ના 10%. તો સિમ્પલ આ કેટલું થવાનું? 4 લીટર. તો 40માંથી આ 4 લીટર હોય તો આ કેટલું થવાનું? 36 લીટર, રાઈટ? હવે આપણે પાણી કાઢવાનું ચાલુ કરીએ. તો જેવું તમે પાણી કાઢશો તો ઓટોમેટિક દૂધનું પ્રમાણ કેટલું થઈ જવાનું? 20%. હવે આ જો 20% થતું હોય તો આ કેટલું થવાનું? 80%. હવે આ મૂલ્ય બદલાઈ જવાનું, પણ આ તો 4 જ લીટર રહેવાનું. તો મૂકો હવે સ્ટેપ. જો 20% બરાબર 4 થતું હોય તો 80% બરાબર કેટલું થાય? દેખાય અહીંયા? 20 એ 80 ક્યારે થાય? 4 ગુણો. તો અહીંયા 4 ગુણો તો કેટલું થાય? 16. ના થાય તો આ રીતે કરો, 80 ગુણ્યા 4 ભાગ્યા 20. 20 ચોકું 80, ચોકું 16. તો હવે આપણું આ પાણી કેટલું થઈ ગયું? 16 લીટર. કારણ કે 80 તો પાણી જ હતું ને. હવે પાણી હતું 36, થઈ ગયું 16 થઈ ગયું. તો કેટલું કાઢી નાખ્યું હોય તો 16 થાય? તો સિમ્પલ 36માંથી 16 કાઢો તો 20 લીટર પાણી કાઢ્યું આપણે. ક્લિયર? અથવા તમને કદાચ એવું પૂછે કે ભાઈ કેટલું પાણી વધ્યું હશે? તો 16. અન્ડરસ્ટેન્ડિંગ એક જ રહેવાની, કન્સેપ્ટ તમારો એક જ રહેવાનો. આવી રીતે સમજો, પછી પૂછ્યું શું એ રીતે આગળ વધવાનું, રાઈટ? મળી ગણીએ આ દાખલો. એક ગામમાં 8000 લોકો, એ ગામમાં 2 વર્ષ સુધીમાં 10% વધારો થયો, તો 2 વર્ષના અંતે ગામની કુલ વસ્તી કેટલી? તો સિમ્પલ સમજાય એવું. ગામમાં જો 100 લોકો હોય અને 10% વધતા હોય તો 110 થવાના. હવે આ 110 થયા, એમાંય 10% વધારો થવાનો, ચક્રવૃદ્ધિ વ્યાજ જેવું. તો 110 ના 10%, 110 ગુણ્યા 10 ભાગ્યા 100, મીંડા ઉડી ગયા તો 11 રહેવાનું. તો 110માં પાછા 11 વધી ગયા તો 121 થવાના. તો સિમ્પલ. 100 લોકો 121 થઈ ગયા તો વધ્યા કેટલા? 21. હવે આમાં તમે ત્રિરાશિ મૂકો કે જો 100 લોકો હોય અને 21 વધતા હોય તો 8000 એ કેટલા? તો સિમ્પલ આમાં કરવાના 8000 ને 21%. તો 8000 ગુણ્યા 21 ભાગ્યા 100. 8000 ના 2 મીંડા અને 100 ના 2 મીંડા ઉડી ગયા તો 80 ગુણ્યા 21 વધ્યો. હવે 80 ગુણ્યા 21 એટલે 0 સાઈડમાં કરી નાખો તો 21 ગુણ્યા 8. તો 8 એકા 8 એટલે 8 અને 8 દુ 16. તો 16, તો 16 80, 1680 લોકો વધ્યા. તો હવે એડ કરો, 8000માં 1680 તો 9680 થાય. આ સી કેટેગરીનો દાખલો આપણે એ કેટેગરીનો બનાવી દીધો. તો એના માટે આવું કરાય કેવી રીતે એની સમજ મેળવીએ. જુઓ, આ દાખલો અલગ અલગ 3-4 રીતે ગણાયો, પણ સૌથી સસ્તું વાળું કે ભાઈ 100 લોકો હોય તો પહેલા વર્ષે 10% વધ્યા તો થઈ ગયું, ઉડી જાય તો 10, 110. બીજા વર્ષે 10% વધ્યા તો 110. આ ઉડી ગયું તો વસ્તી કેટલી થઈ ગઈ? 121. તો 100 લોકો 121 થઈ ગયા. હવે જો હું એમ બોલ્યો કે ભાઈ 100 ના 21 એ રીતે થાય, અથવા આ રીતે કરો તમે કે ભાઈ 100 લોકો હોય એ 121 થઈ જતા હોય તો 8000 લોકો એ કેટલા થવાના? તો સિમ્પલ 8000 ગુણ્યા 121 ભાગ્યા 100. મીંડું ગયું. હવે જુઓ, આ ઝીરાનું 0. 121 ગુણ્યા 8 એ તમે જો બેઝમાં છો તો કરી શકો, પણ આ રીતે જ પ્રેક્ટિસ કરો તો બેસ્ટ. 8 એકા 8, 8 દુ 16, બધી આવી 1. 8 એકા 8 ને 9, તો વસ્તી કેટલી થઈ ગઈ આપણી? 9680. રાઈટ? જેટલું દિમાગ સમજે એવી રીતે આગળ વધો તો મજા આવવાની. આ એક દાખલો આપ્યો છે. 3 નળ ABC 10, 15 અને 30 મિનિટમાં ટાંકી ભરવાના. જો ત્રણેય નળ જોડે ચાલુ કરો તો કેટલા સમયમાં ટાંકી ભરાય? તો સિમ્પલ મગજની સમજાય એવું. 30નો ઘડિયો બોલો, લસા લો. 30 એકા 30, 10, 15, ત્રણેયમાં 30 આવવાના. તો 30 થયો લસા, એનો મતલબ 30 લીટરની ટાંકી થઈ. હવે 10 ગુણ્યા 3, 30, 15 દુ 30 અને 30 એકા 30. તો 3, 2, 1, 6 થયું.
ત્રણેય નળ ભેગા થઈને 6 લીટર ભરવાના 1 મિનિટમાં. તો 30 લીટર ભરતા કેટલો સમય? તો 30 ભાગ્યા 6, તો સિમ્પલ 5 જવાબ આવવાનો. હવે જે આ મગજને સમજાય એવી રીતે મેં તમને સમજાવ્યું એનું એક્સપ્લેનેશન આપીએ. સિમ્પલ એ નળ, બી નળ, સી નળ, આને લાગવાનું 10 મિનિટ, 15 મિનિટ, 30 મિનિટ. જો ત્રણેય ભેગા થાય તો લસા 30 આવવાનો. તો 10 એ 3, 15 એ 2, 30 એ 1. આ શું થયું? મેં તો યુટ્યુબના વિડીયોમાં સમજાવેલું છે. તો આ થવાનું 6. ત્રણેય નળ 6 લીટર ભરવાના 1 મિનિટમાં. તો 30 ભાગ્યા 6, તો જવાબ આવવાનો 5. મગજને સમજાય એવી રીતે દરેક સબ્જેક્ટ ભણવાનો પ્રયત્ન કરીએ તો પરીક્ષાના 3 કલાકમાં કે જો 2 કલાકની એક્ઝામ હોય તો 2 કલાકમાં કે કલાકમાં મજા આવવાની, યાદ કરવાની મજા આવવાની અને સમજવાની ગણવાની મજા આવવાની. ઓકે, આ એક દાખલો ગણીએ. એ નળ 15 મિનિટમાં ટાંકી ભરવાનો, પણ એ નળે ત્રીજા ભાગની ટાંકી ભર્યા બાદ એના સાથે બીજા એના જેવા જ 2 નળ જોડાઈ ગયા. તો હવે ટાંકી ભરાતા કેટલો સમય લાગવાનો? સિમ્પલ કોમન સેન્સ. આખી ટાંકી ભરાતા 15 મિનિટ લાગવાની, અડધી ભરાતા 7.5 મિનિટ લાગવાની. તો આને ત્રીજા ભાગની ટાંકી ભરી, મતલબ 5 મિનિટમાં ટાંકી ભરાઈ જાય. હવે જેટલી ટાંકી વધી એ એકલો નળ 10 મિનિટમાં ભરતો, પણ એના જેવા જ બીજા 2 નળ જોડાયા તો ટોટલ 3 નળ થયા. તો સિમ્પલ 10 ભાગ્યા 3, તો 10 ભાગ્યા 3 એટલે 3.3 જવાબ આવવાનો. હવે હું જે બોલ્યો એ આપણે અહીંયા સમજીએ. આ એક ટાંકી થઈ, રાઈટ. ત્રીજો ભાગ એટલે આપણે એના 3 ભાગ પાડીએ. તો આ ત્રીજો ભાગ ભરાઈ ગયો કેટલા ટાઈમમાં? 5 મિનિટમાં. કેવી રીતે ખબર પડી 5 મિનિટ? તો 15 મિનિટ હોય તો 5 મિનિટ 5 મિનિટ 5 મિનિટ થઈ જવાનું. હવે આટલી ટાંકી જે વધી એમાં એ નળ 10 મિનિટમાં ભરી દેતો, પણ એના જેવા બીજા 2 નળ જોડાયા, 3 નળ. તો સિમ્પલ શું? સિમ્પલ વિચારો. એક નળ 10 મિનિટમાં ભરતો તો 2 નળ ફટાફટ ભરવાના, સેમ. તો 5 મિનિટમાં ભરાય તો આપણે 10 ભાગ્યા 2 કર્યું. તો અહીંયા 3 નળ હોય તો 10 ભાગ્યા 3, 3 3 9, 1 વધ્યું 10, 3 3 9, તો 3.3 મિનિટ જવાબ આવવાનો. બ્રેઇનને કન્સેપ્ટની મજા આવે છે. એ મેથ્સમાં એ કન્સેપ્ટ હોય, દરેકમાં કન્સેપ્ટ હોય, અને પછી એના આંકડા શબ્દો યાદ રહેવાના, અને પછી કોન્સોલિડેશન થવાનું અને મજા આવવાની. ઓકે, મળીએ. આ એક દાખલો ગણીએ. એક બાઇક 36 કિલોમીટર પ્રતિ કલાક સ્પીડથી જવાનું. હવે આપણા બાઇકને જવાનું છે ફક્ત 200 મીટર. તો કિલોમીટર મીટરનો ચેન્જ આવી ગયો. તો સિમ્પલ આમાં શું કરવાનું? 5 ભાગ્યા 18 કરવાનું. તો 36 ગુણ્યા 5 ભાગ્યા 18, 18 દુ 36, 5 દુ 10, તો 10 શું આવ્યું? મીટર પર સેકન્ડ. આપણી બાઇક 1 સેકન્ડમાં 10 મીટર જવાનું, પણ આપણા બાઇકને જવાનું કેટલું? 200 મીટર સુધી. તો 10 મીટર જતાં 1 સેકન્ડ, તો 200માં કેટલું? તો 200 ભાગ્યા 10, તો સિમ્પલ 20 સેકન્ડ જવાબ આવવાનો. આ એ કેટેગરીનો દાખલો થઈ જાય. ગણીએ કેવી રીતે. 36 ગુણ્યા 5 ભાગ્યા 18, 18 દુ 36, તો 10 મીટર પર સેકન્ડ જવાબ આવ્યો. હવે 10 મીટર જવું હોય તો 1 સેકન્ડ લાગવાની. આપણે કેટલા જવાનું છે? 200 મીટર જવાનું. તો કેટલો સમય લાગવાનો? તો 200 ભાગ્યા 10, તો જવાબ આવવાનો આપણો 20 સેકન્ડ. જેમ હું ચેપ્ટર વાઇઝ દાખલા ગણાવતો જઈશ, મૂકતો જઈશ યુટ્યુબ પર, તો એમ આની સમજ આપીશ કે 5 ભાગ્યા 18 કેવી રીતે. સિમ્પલ જ છે, કોઈ ગોખવાની વસ્તુ નહીં. કારણ આપણે 10 સબ્જેક્ટ અથવા 10 બાબતો યાદ રાખવાની. પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ તો આ બધું દિમાગની મજા આવે એ રીતે નાખો, તો જ આ રીતે દરેક સબ્જેક્ટનું એક લેવલ સુધી મેનેજ કરી શકવાના. ઓકે, એક મિશ્રણ 60 લીટરનું, એમાં 20% દૂધ, તો 60ના 20% એટલે 6 દુ 12 લીટર દૂધ થયું. તો ઓટોમેટિક 48 લીટર પાણી થવાનું. ઓકે, હવે આપણે એમાં પાણી એડ કરીએ જેથી દૂધનું પ્રમાણ, દૂધ તો 12 લીટર રહેવાનું, પણ એનું પ્રમાણ 10% થઈ જવાનું. તો સિમ્પલ દૂધનું પ્રમાણ 10% થાય તો પાણી 90% થઈ જવાનું. તો સિમ્પલ ત્રિરાશી કે ભાઈ 10 બરાબર 12 થાય તો 90 બરાબર કેટલા? તો 12 9 108. હવે આપણું પાણી 108 લીટર થઈ ગયું. હવે ઓલરેડી 48 લીટર તો પાણી હતું અને 108 થયું. તો જો કેલ્ક્યુલેશન ફાસ્ટ કરી શકતા હોય તો 60 જવાબ આવવાનો. આમ સી કેટેગરીનો દાખલો ગણાય, પણ જો તમે દિમાગ સમજાય એ રીતે પ્રેક્ટિસ કરી હોય તો ઓટોમેટિક આ દાખલો એ કેટેગરીનો થઈ જવાનો. ગણીએ તો કે ભાઈ મિશ્રણમાં 60 લીટર દૂધ, તો 60 લીટર એટલે 60ના 20%, તો 6 દુ 12 એટલે 12 લીટર થઈ ગયું. ઓકે, હવે જો સમજો, આ 60માં
12 લીટર દૂધ થયું તો ઓટોમેટિક 48 લીટર પાણી થવાનું. ઓકે, 48 લીટર પાણી થયું. હવે પાણી એડ કરીએ તો ઓટોમેટિક શું થાય, આ દૂધ 10% થઈ જવાનું. જો દૂધ 10% થાય તો આ ઓટોમેટિક 90% થઈ જવાનું. તો મૂકો રાશિ. જો આ 10% બરાબર 12 થતા હોય તો 90%, કારણ કે 48 તો નથી, કારણ કે પાણી એડ કરી દીધું છે પછી બન્યું, તો સિમ્પલ 12 ગુણ્યા 90 ભાગ્યા 10, મીંડું ગયું, 12 9 108. તો આપણું પાણી હવે કેટલું થઈ ગયું, 108. 48 તો ઓલરેડી હતું અને 108 થયું તો 60. 108માંથી 48 જાય તો 60 જવાબ આવવાનો. ઓકે, બોર્ડ ઉપર દાખલો જોજો. એક રકમના 60%માં 2 ઉમેરીએ તો 50 મળવાના. તો એ રકમ કેટલી? એક રકમ આપી દીધી, હવે એના 60%, સમજો 100 હોય એ રકમ, તો 100ના 60% કેટલા થાય? 60. અને એમાં 2 ઉમેરો તો 62 થાય. તો એ અહીંયા કીધું. તો એ રકમ કેટલી? હવે જો સમજો, હવે હું ગણાવું છું કેવી રીતે ગણાય. કોઈક રકમ ખબર નહીં કેટલી, 60%માં 2 ઉમેર્યા તો 50 થાય. તો આપણે ઊંધું કરીએ. જો 50 ક્યારે થયા? 2 ઉમેર્યા તો 50માંથી 2 કાઢી નાખો તો કેટલા થવાના? 48. હવે આ 48 કોણ? તો આપણી જે રકમ છે ને એના 60% 48. તો સિમ્પલ, આમાં ત્રિરાશિ મૂકો. જો 60% એ 48 હોય તો મેઇન રકમ તો ગમે તેટલી હોય પણ એ 100% જ હોય. તો 100% કેટલા? તો 48 ગુણ્યા 100 ભાગ્યા 60. મીંડું ગયું, 6 × 8 48. તો એ રકમ હોય 80. ફરીથી બેસ્ટ વે, દિમાગની મજા આવે અને પરીક્ષામાં બધા દાખલા ગણી શકાય એ રીતનું, જે ABC કેટેગરીના છે. હવે આનું એકવાર તમે ગણો પછી શું કરવાનું? પ્રેક્ટિસ કરવાનું. જે તારો મેળવે ને એ તારા મેળવવાના એંગલથી. તો 80 વિચારો, રકમ 80. 80ના 60% કેટલા થાય? તો 8 6 48. 80 ગુણ્યા 60 ભાગ્યા 100. 2 મિનિટ ઉડી ગયા તો 8 6 48. તો 48માં 2 ઉમેરો તો કેટલા થાય? 50. થઈ ગયું. પાછું ફરીથી ઊંધી પ્રેક્ટિસ કરવાની કે ભાઈ 50માંથી 2 કાઢો તો કેટલા થયા? 48. 48 કોણ? તો 60%. તો 60 એ 48, તો સિમ્પલ 48 ભાગ્યા 6. તો આખું આ રીતે આવી જવાનું. રાઈટ? ચાલો, જો આ એક રકમ આપી છે એને વ્યાજ ગણો કે ટકા ગણો. કોઈક રકમ બેંકમાં મૂકી સાદા વ્યાજે અને વ્યાજ દર છે 4%. તો એમાં 8 વર્ષે જે વ્યાજ મળ્યું અને 11 વર્ષે જે વ્યાજ મળ્યું, તો એનો જે તફાવત એ 720 રૂપિયા મળવાનો. તો એ રકમ કેટલી હશે? તો આવો દાખલો દિમાગને મજા આવે એ રીતે કેવી રીતે ગણાય અને પરીક્ષામાં કામ લાગે? તો જુઓ, 8 અને 11, તો 3 વર્ષનો ડિફરન્સ થયો. તો એ 3 વર્ષનું વ્યાજ કેટલું મળ્યું આપણને? 720 રૂપિયા. હવે 3 વર્ષનું 720 રૂપિયા વ્યાજ હોય તો વર્ષનું કેટલું થાય? તો સિમ્પલ 720 ભાગ્યા 3, તો 24. જેટલું કેલ્ક્યુલેશન ફાસ્ટ કરી શકો એટલો ફાયદો થવાનો. બાકી 720 ભાગ્યા 3 કરીને મૂકો. શરૂઆતમાં કરો છો તે રીતે કરો. તો 720 ભાગ્યા 3 તો 240. 24 તરી 72, 25 તરી 75 એમ. તો 240 રૂપિયા વર્ષનું વ્યાજ મળ્યું. હવે 240 રૂપિયા વ્યાજ ક્યારે મળ્યું વર્ષે? તો કંઈક રકમ મૂકી હોય એના ટકાના આધારે. તો સિમ્પલ તમે વિચારો કે જો બેંકમાં તમે કેટલા રૂપિયા મૂકો તો વ્યાજ દર જેટલું જ વ્યાજ મળે. તો જો આપણે બેંકમાં 100 રૂપિયા મૂકીએ ને તો વ્યાજ દર જેટલું વ્યાજ મળવાનું. કારણ કે વ્યાજ દર 100 હોય તો 100 રૂપિયા મૂકો તો વ્યાજ કેટલું મળવાનું? 4 રૂપિયા. તો જો ત્રિરાશિ બનશે કેવી? જો 100 રૂપિયા મૂક્યા તો વ્યાજ કેટલું મળ્યું? 4. જ્યારે અહીંયા વર્ષનું વ્યાજ કેટલું મળવાનું? હમણાં કર્યું ને આપણે 240. તો ત્રિરાશિ આવી બનશે. જે ગણવાનું હોય ને પેલી બાજુ રાખવાનું. તો જો 4 રૂપિયા વ્યાજ 100 રૂપિયા મૂકો તો મળતું હોય તો 240 રૂપિયા વ્યાજ એ કેટલા રૂપિયા મૂકો તો મળવાનું? તો ચોકડી ગુણાકાર 240 ગુણ્યા 100 ભાગ્યા 4, 6 ચોકું 24. તો જવાબ આવવાનો 6000 રૂપિયા. રાઈટ? આ બેસ્ટ પ્રોસેસિંગ મેથડ, દિમાગને મજા આવવાની અને પરીક્ષામાં તો તમે જબરદસ્ત, કારણ કે આવું સમજ દરેક દાખલામાં દરેક ચેપ્ટરમાં કરી શકવાના. અને એનાથી જે દિમાગ ડેવલપ થયું, મજા આવી, કોન્ફિડન્સ આવ્યો, એ બીજા સબ્જેક્ટમાં એ કામ લાગવાનું. કાં તો પછી તમે ઓપ્શનમાં જુઓ, જો કેલ્ક્યુલેશન ફાસ્ટ થઈ ગયું તો ઓપ્શનથી એ કરી શકો. રાઈટ? ઓપ્શનથી કેવી રીતે થાય? તો સમજો પહેલો ઓપ્શન 6000 આપ્યો તો 6 ચોકું 24, 240 રૂપિયા, 24 તરી 72, તો એ થઈ જાય આ વસ્તુ. જો તમે 8000થી ઓપ્શનથી કરવા જાઓ તો 8000 રૂપિયા બેંકમાં મૂકો, વ્યાજ દર 4% હોય
તો 8000 ગુણ્યા 4 ભાગ્યા 100, 8 ચોકું 32, 320 રૂપિયા. 320ના તમે 3 ગણા કરવા જાઓ તો 300 300 300 એટલે 900 અને 20 20 3 તો 960 થાય. હજુ કહું છું, જેટલું થાય એટલું મેન્ટલ પ્રેક્ટિસ કરજો. આવા સાદી સાદી બાબતોની, ઘડિયાની પ્રેક્ટિસ, 7 8 56, 77 49, 13 ચોકું 52, આવું પ્રેક્ટિસ કરજો. ઓકે.